પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજના નવા દિવસની ભેટને માટે પ્રભુનો આભાર અને ઈસુના નામમાં સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું, આભાર માનું છું. દરરોજ પ્રભુના વચનોથી દિવસની શરૂઆત કરીએ છીએ અને પ્રભુમાં આશીર્વાદિત થઈએ છીએ. પ્રભુના વચનોમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ, આગળ વધીએ છીએ અને પ્રભુના વચનોમાં વૃદ્ધિ પામવાથી અનંત જીવન તરફ આપણે જઈએ. દેવના વચનોમાં અનંત જીવન છે. દેવના વચનોથી આપણે અનંત જીવન પામીએ છીએ. શું તમે પ્રભુમાં વૃદ્ધિ પામવા માંગો છો? શું તમે પ્રભુના વચનથી અનંત જીવન પામવા માંગો છો? શું તમે દેવના વચનો પર ભરોસો કરો છો? તો દેવના વચનો આ પ્રમાણે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 24મું વચન. હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. દેવના વચનો પરનો ભરોસો, દેવના વચનો પર સાંભળવું અને દેવ પર ભરોસો કરવો, વિશ્વાસ કરવો, એનાથી અનંત જીવન પ્રાપ્ત થાય છે. અને એટલે યોહાન 3:16 દેવે જગત પર પ્રેમ કર્યો, પોતાનો એકનો એક દીકરો આપ્યો અને જે કોઈ તેના પર ભરોસો વિશ્વાસ કરે તે અનંત જીવન પામ્યા વગર રહી શકતા નથી. અને એટલે દેવના વચનો પરનો ભરોસો. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 39મું વચન. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને અનંત જીવન છે. તમે શાસ્ત્ર તપાસો ને જુઓ કેમ કે શાસ્ત્રથી જ અનંત જીવન પ્રાપ્ત થાય છે. યાકૂબનો પત્ર 1 અધ્યાય 18મું વચન. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે. સત્યના વચનથી જન્મ આપવો એટલે નવો જન્મ, અનંત જીવનની ખાતરી તેણે એટલે ઈશ્વરે પ્રભુના વચનોથી આપણને એ ઉત્તેજન આપેલું છે. પિત્તરના પહેલા પત્રના 1 અધ્યાયના 23મા વચનમાં, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશી બીજથી દેવના જીવંત સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. અહીં સ્પષ્ટ લખ્યું છે વિનાશી બીજથી નહીં, જગત પરના જે બીજ છે એનાથી નહીં, પણ દેવના વચનરૂપી બીજ, જેને દેવનું જીવંત સદાકાળ ટકી રહેનાર વચન કહેવામાં આવે છે. અને એ વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવેલો છે. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 31મું વચન. પણ ઈસુ તે જ ખ્રિસ્ત છે, તે દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો, વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો. એટલે આ વાતો પુસ્તકમાં લખેલી છે. દેવના વચનો યોહાનની સુવાર્તામાં લખેલું છે કે આ પુસ્તકની અંદરનો સાર શું છે? ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે, દેવના દીકરા છે. એની પર આપણે ભરોસો કરીએ અને વિશ્વાસ કરીએ, અનંત જીવન પામીએ. એ વાત આ પુસ્તકમાં લખેલી છે. બાઇબલમાં દેવના વચનોમાં આખરે અનંત જીવનની વાતો લખેલી છે. ને એ ફરી આપણે કહીએ કે દેવના વચનમાં વૃદ્ધિ પામીને, અનંત જીવન પામીને, દેવના વચનોમાં નવું જીવન પામીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું અદ્ભુત ખાતરીદાયક વચન મળ્યું. તમારા વચનથી અમને જે અનંત જીવનની શાંતિ, આનંદ અને પ્રેમ મળ્યા છે, એમાં વૃદ્ધિ પામવા વચનથી અમારે દિવસની અમે શરૂઆત કરીએ એવી કૃપા થવાનું પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.